ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત 44 વડા સીટના ઉમેદવારનું કાર્યાલયનું દેવદરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના હસ્તે દીપ પ્રગટાવી કરાયું ઓપનિંગ। ઓગળ તાલુકાના થરામાં વડા 44 પંચાયતના ઉમેદવાર શ્રીમતી વિલાસબા મુકેશસિંહ વાઘેલા, રાણકપુર વડા જિલ્લા પંચાયતમાં આવતી 7 સીટના તાલુકા પંચાયતના ઉમેદવારો હાજર રહી કાર્યાલયનો કાર્યક્રમ યોજ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય શ્રી કાંકરેજ અને જાગીરદાર દરબાર સમાજના આગેવાન અને આ વિસ્તારના તમામ સમાજમાં ભયાના હુલામણા નામથી ઓળખાતા એવા સ્વર્ગીય શ્રી મગનસિંહજી ચમનસિંહજીના સુપુત્ર શ્રી મુકેશસિંહજીના ધર્મપત્ની શ્રીમતી વિલાસબા મુકેશસિંહજી વાઘેલા રાણકપુર વાળાએ 44 વડા જિલ્લા પંચાયત સીટના ભાજપ પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી। તેમજ 44 વડા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના 7 સીટના ઉમેદવાર શ્રીઓ શ્રીમતી સંગીતાબેન રામજીભાઈ પટેલ, અધગામ તાલુકા પંચાયત સીટ ઉમેદવાર શ્રીમતી સુશીલાબા મનુભા વાઘેલા, ઉમેદવાર ભલગામ તાલુકા પંચાયત સીટ ઉમેદવાર શ્રી અરમીભાઈ મેવાભાઈ ગાંગોળ, કાંકર તાલુકા પંચાયત સીટ ઉમેદવાર શ્રીમતી કેસરબેન ચમનજી ઠાકોર, નાથપુરા તાલુકા પંચાયત સીટ ઉમેદવાર શ્રી સંજયસિંહ પ્રવીણસિંહ વાઘેલા, વડા 1 તાલુકા પંચાયત સીટ ઉમેદવાર શ્રી કનુભા માલસિંહ વાઘેલા, ઉમેદવાર વડા 2 તાલુકા પંચાયત સીટ ઉમેદવાર શ્રી જયદીપકુમાર દિનેરાજી સાકોર, ઉમેદવાર વડા 3 તાલુકા પંચાયત સીટ ઉમેદવાર તેમજ શ્રી મુકેશસિંહ મગનસિંહ વાઘેલા, રાણકપુર થરા દરબાર માજી રાજવી પૃથ્વીરાજસિંહ, કરસનભાઈ સિરવાડિયા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, વડા સરપંચ મોહબ્બતસિંહ, વડા 44 જિલ્લા પંચાયત સીટમાં આવતા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, મતદારો, સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ પ્રસંગે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી 1008 શ્રી બળદેવનાથ બાપુએ તમામ આવેલ ઉમેદવારો, આગેવાનો, મતદારોને આહવાન કર્યું કે આવો સૌ સાથે મળી ઉમેદવારને ભવ્ય મતોથી વિજયી બનાવી ભગવો લહેરાવીએ। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।